હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હાલેલુયા. આવો આપણે આ સમયે જીવતા દેવની આરાધના કરીએ અને સ્તુતિ કરીએ. વચન કહે છે કે આભાર માનતા માનતા તેની ભાગરોમાં આવો અને સ્તવન કરતા તેના આંગણામાં આવો અને તેમનો આભાર માનીને તેના નામને ધન્યવાદ આપો, કેમ કે યહોવા ઉત્તમ છે અને તેની કૃપા સદાકાળ અને તેની સત્યતા પેઢી દર પેઢી ટકી રહે છે. હાલેલુયા. આવો આપણે જીવતા દેવનો આભાર માનીએ, જીવતા દેવની સ્તુતિ કરીએ અને ગીત ગાતું યેસુમતી દેતા ખુશી. હાલેલુયા, હાલેલુયા. ગીત કરતા કહે છે કે લખ્યું છે કે જ્યારે તમે ને હું એ દેવની સ્તુતિ કરીએ છીએ ત્યારે અંધકારની શક્તિઓ ભાગવા માંડે છે. હાલેલુયા, હાલેલુયા. એ બંધનો તૂટી જાય છે. હાલેલુયા. દાઉદ જ્યારે વગાડતો હતો ત્યારે એ આત્માઓ દૂર ભાગી જતી હતી. હાલેલુયા. કેમ કે દેવનો આત્મા તમારીને મધ્યે આપણી મધ્યે કામ કરે છે. આવો આપણે ફરીથી ગાશું, સોને વાલો ઉઠો જાગો યેસુ ભૂલાતા તુમે. હાલેલુયા. કેમ કે જ્યારે તમે ને હું જઈએ છીએ, કદાચ દૂર ભાગી જઈએ છીએ, ત્યારે પ્રભુનો અવાજ આપણને પાછો બોલાવી લે છે. આવો ફરીથી ગાશું, સોને વાલો ઉઠો જાગો. सोने वालों उठो जागो, यीशु बुलाता तुम्हें. सोने वालों उठो जागो, यीशु बुलाता तुम्हें. छोड़ दो डरना, काहे मरना, हुआ है जिंदा यीशु मसीह. छोड़ दो डरना, काहे मरना, हुआ है जिंदा यीशु मसीह. यीशु मसीह देता खुशी, करे महिमा उसकी. पैदा हुआ बना इंसान, देखो बाका से. यीशु
खुशी देता खुशी करे महिमा उसकी पैदा हुआ बड़ा इंसान देखो भागा शैतान देखो भागा भागा देखो भागा भागा देखो भागा भागा शैतान देखो भागा भागा देखो भागा भागा देखो भागा 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 शैतान देखो भागा भागा देखो भागा भागा देखो भागा भागा शैतान देखो भागा भागा देखो भागा भागा देखो भागा भागा शैतान हालेलुया બોલો યેસુ મસીહ કી જય આવો આપણે આપણા હૃદયોને પ્રભુની તરફ ખુલ્લા કરીએ અને જીવતા દેવની આરાધના કરીએ એમ કે વચન કહે છે કે હું બાના આગળ ઊભો રહીને ઠોકી રહ્યો છું જો કોઈ મારી વાણી સાંભળશે અને ઉગાડશે તો તેઓની સાથે હું રહીશ આવો આ સમયે જ્યારે પ્રભુની હજુરીમાં છીએ ત્યારે જીવતા દેવનો આભાર માનીએ કેમ કે તમે ને હું એની કૃતિ છીએ તમે ને હું એ માટીમાંથી આપણને યહોવા દેવે પોતાની પ્રતિમા પ્રમાણે બનાવવામાં આવ્યા છે અને લખવામાં આવ્યું છે કે પોતાના જીવનનો શ્વાસ એમણે આપણામાં ફૂંક્યો છે તો આવો આ જીવતા મંદિર દ્વારા આપણા હૃદયને પ્રભુ તરફ ખુલ્લા કરીએ અને દેવની સ્તુતિ કરીએ અને આપણે ગીત ગાશું મેરા દિલ બને તેરા સિંહાસન મેરી આત્મા તેરા આસન मेरा दिल बने तेरा सिंहासन मेरी आत्मा तेरा आसन मेरा दिल बने तेरा सिंहासन मेरी आत्मा तेरा आसन मेरे मन में तू विराजमान मेरे तू है बड़ा मेरा दिल बने तेरा सिंहासन मेरी आत्मा तेरा मेरा दिल बने तेरा सिंहासन मेरी आत्मा तेरा आसन मेरे मन में तू विराजमान यीशु मेरे तू है बड़ा महान यीशु 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 मेरे मन में समा जा यीशु मेरे मन में समा जा मेरे चेहरे पे तेरी रोशनी चमके मेरी बातों से तेरी खुशबू महके मेरे चेहरे पे तेरी रोशनी चमके मेरी बातों से तेरी खुशबू महके मेरा जीवन बने तेरी स्तुति का स्थान तेरी प्रशंसा करती मेरी जुबान यीशुआ 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 मेरे मन में समा जा
मेरे मन में तू विराजमान, यीशु मेरे तू है भगवान, यीशुआ 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 मेरे मन में समा जा, यीशुआ मेरे मन में समा जा। આવો આ સમયે આપણે વિચાર કરીએ આપણા હૃદયને માટે, આપણા જીવનને માટે. આપણે ગાયું કે મારા હૃદયમાં પ્રભુ તમે આવો. ત્યારે આ સમયે પિતાના હજુરમાં છીએ ત્યારે યાદ કરીએ દરેક ક્ષણને કે જ્યારે જ્યારે આપણે ને જરૂર હતી એ પ્રભુની, ત્યારે શું આપણે આપણું હૃદય એ પ્રભુ આગળ ખુલ્લું મૂક્યું છે. આવો આ સમયે આપણા જીવનને પ્રભુની આગળ ખુલ્લું કરીએ. એ હૃદયમાં રહેલી દરેક વાત પ્રભુને કહી દઈએ. કેમ કે ગીત કરતા કહે છે કે એના જેવો મિત્ર કોઈ નથી. કેમ કે એ સંકટ સમયે હાજરા હજુર મદદગાર એવો આપણો પ્રભુ છે, જે આપણી સંતાવાની જગા છે, જે આપણો કિલ્લો છે, જે આપણો ગઢ છે. તો આવો આપણે આપણા જીવનને એ પ્રભુની પાસે સમર્પિત કરી દઈએ અને આપણે ગીત ગાશું યે જિંદગી તેરી મહિમા. ये जिंदगी तेरी महिमा गाती रहे हसना। ये जिंदगी तेरी महिमा गाती रहे हसना। जब तक जीऊं तेरी महिमा करता रहूं मैं गुलाम, जब तक जीऊं तेरी महिमा करता रहूं मैं गुलाम। ये जिंदगी तेरी महिमा गाती हसना। આવા સમયે આપણે અને આપણા હૃદયને પ્રભુ આગળ ખુલ્લું પાડીએ. से छुआ तूने मुझे, नई सांस जैसे फिर से आ गई। जब से थामा हाथ मेरा, बदला है जैसे फिर से, जब से छुआ तूने मुझे,
મહિમા ये जिंदगी अब આપણે હાથ ઊંચો કરીને પ્રભુને મહિમા આપીએ ગાતી अब सदा जब तक जीऊं तेरी महिमा करता रहूं हे खुदा जब तक जीऊं तेरी महिमा करता रहूं मैं हे खुदा ये जिंदगी आओ આપણે આ સમયે પ્રભુને માન મહિમાને ગૌરવ આપીએ કેમ કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બાપ્તિસ્મા થયું અને ત્યારબાદ તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે આત્મા કબૂતરની પેટે એમની ઉપર ઉતરી આવ્યો અને આકાશમાંથી વાણી થઈ કે આ મારો વહાલો દીકરો છે અને ત્યારબાદ પ્રભુએ પોતાનું સેવાનું કાર્ય શરૂઆત કરી એ પ્રભુનું પરીક્ષણ ત્યારબાદ થયું ત્યારે આ સમયે આપણે એમની હજુરીમાં છીએ ત્યારે એ પવિત્ર આત્માનું દાન આપણે આપણી મંડળી માટે માંગીએ આપણા કુટુંબ માટે માંગીએ આપણા હૃદય માટે માંગીએ ને જીવતા દઈને કરીએ કે અમારી મંડળીને અમારો સામર્થ્યનો આત્મા આપો અમારી મંડળીને એ પવિત્ર હૃદયનો આત્મા આપો અમારી મંડળીને એ સુવાર્તાનો આત્મા આપો અને એ બંધનો પ્રભુ એ આ સમય તૂટી પડે એવી અમારી પ્રાર્થના છે પિતા વ્યસનના બંધનો તૂટી પડે એ આ સમય પ્રાર્થના છે પિતા એ અંધકારની સત્તાને અંધકારની બાબતોને અમે તોડી પાડીએ છીએ પિતા એ પિતા એ ખરાબ સંબંધોને સુપર કરનાર દેવ તમે છો એ કઠણ હૃદયને કોમર કરનાર દેવ તમે છો પિતા એ પિતા એ લાજરસને મરણમાંથી બહાર કાઢનાર દેવ તમે છો પિતા એ 39 ફટકા ખાનાર દેવ તમે છો પિતા લખવામાં આવ્યું છે કે ઘેટી પોતાના ચાકર આગની આગળ જે મૂંગી ઊભી રહે છે એમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારા ને મારા માટે મુખ ચૂપ રહીને એ સર્વ બાબત સહન કરી છે ત્યારે આ સમયે આવો આપણે આપણા જીવનને પ્રભુના રાજ્યને માટે એ સુવાર્તાને માટે એ દેવના કાર્યને માટે સમર્પિત કરી દઈએ અને આપણે માંગીએ કે પ્રભુ ઈસુનું જેવું મન હતું તેવું મન એ આપણી મંડળીને આપે એ સુવાર્તાનું કામ એ આપણી મંડળીને આપે અને કહીએ પ્રભુ કે તારા રાજ્યને માટે અમારો ઉપયોગ કરો અને તારા રાજ્યને માટે અમને તૈયાર કરો પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ બાપ આમીન આવો આપણે Yesu
शरीर से है उपासना करे जीवन अपना देना क्यों देना आज और अब ही यीशु शरीर से है कृपा आज और अब ही यीशु शरीर से है कृपा લ્યુસિફર કે જે ઈશ્વરે બનાવેલ અભિષિક્ત કરૂપ, જેના માટે આપણે શેતાન શબ્દ વાપરીએ છીએ. બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે, ને ખાસ કરીને એફેસિયના પત્રમાંથી જે વાંચવામાં 6ઠો અધ્યાય તેના 10મા વચનથી આગળ જો તમે જોશો તો બહુ સ્પષ્ટ બાઇબલ આપણને એમ કહે છે કે શેતાનની કુયુક્તિઓની સામે તમે દ્રઢ રહી શકો, કેમ કે આપણું આ યુદ્ધ રક્ત અને માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારની સામે, અંધકારરૂપી જગતના અધિકારીઓની સામે, આકાશ સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક જે લશ્કરો છે તેની સામે છે. 1 પિતર 5 અને 8 બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે કે શેતાન એ તમારો ને મારો, જે પ્રભુ ઈસુના માર્ગમાં ચાલવા માંગે છે, એ તમામનો શત્રુ છે, દુશ્મન છે. ઈશ્વરે એને ઉત્પન્ન કર્યો છે, ઈશ્વરે એને વિશેષ રીતે સર્જ્યો છે, પણ એ શેતાન છે અને એ શેતાન તમારો ને મારો શત્રુ છે, અને શત્રુની સામે આપણે ફાઇટ કરવાની છે. એટલું જ નહીં પણ જીતવાનું છે, એવું બાઇબલ આપણને શીખવે છે. અને કોઈ શત્રુની સામે જ્યારે આપણે લડવું હોય અને જીતવું જ હોય તો કેટલીક બાબતો ખાસ કાળજી રાખવી પડે. એમ જ નીકળી પડીએ, એમ જ લડાઈ કરવા માંડીએ, જીતાય નહીં, ન જીતાય. અડધી દુનિયાનો જીતનાર વીર નેપોલિયન અડધી દુનિયાને જીતી લીધું હતું. એને પૂછવામાં આવ્યું કે ભાઈ નેપોલિયન, તમે જે પણ લડાઈમાં ઉતરો છો ને જીતો જ છો, ક્યારે હાર્યા નથી, એનું કારણ શું? એવી કઈ બાબત છે કે જેના લીધે તમે જ્યારે યુદ્ધમાં ઉતરો છો તો જીતી જ જાઓ છો? ત્યારે નેપોલિયને કહ્યું કે કોઈ પણ યુદ્ધમાં ઉતરતા પહેલાં 3 બાબત હું અવશ્ય ધ્યાનમાં લઉં છું. અને 3 બાબતમાં પહેલી બાબત કે મારો શત્રુ કોણ છે એના વિશે બહુ ડિટેલમાં જાણવાનો પ્રયત્ન કરું છું. બહુ ઊંડાણથી મારા શત્રુને નિરખવાનો અથવા તો જાણવાનો પ્રયત્ન કરું છું. બીજી બાબત કે શા માટે નેપોલિયન બધા યુદ્ધ જીતી જતા હતા. બીજી બાબત કે મારો શત્રુ, મારો દુશ્મન મારા પર કયા હથિયારથી હુમલો કરશે એને હું બરાબર ધ્યાનથી જાણી લઉં છું. જો એ તલવાર લઈને મારી સામે આવે છે તો મારે બંદૂકનો ઉપયોગ કરવાનો છે, અને જો એ બંદૂક લઈને આવે છે તો મારે તોપનો ઉપયોગ કરવાનો છે, અને જો એ તોપ લઈને આવે છે તો મારે મિસાઇલનો ઉપયોગ કરવાનો છે. ટૂંકમાં નેપોલિયન જે બીજી બાબત, બીજું રહસ્ય એના યુદ્ધના જીતના કારણો બતાવે છે તે એ કે મારો શત્રુ મારા પર કયા હથિયારથી હુમલો કરવાનો છે તે હું જાણી લઉં છું. અને ત્રીજી બાબત કે મારે
કયા હથિયારનો ઉપયોગ કરવાનો છે કે જેથી કરીને મારા શત્રુને એ જે હથિયાર વાપરવાનો છે તેને હું ધ્વસ્ત કરી શકું. 3 બાબત. મારો શત્રુ કોણ છે, તે કયા હથિયારથી મારા પર હુમલો કરવાનો છે, અને મારે કયા હથિયાર ઉપયોગમાં લેવાના છે કે જેથી કરીને મારા શત્રુને હું પરાજય કરી શકું. 1 પિતર 5 અને 8 બાઇબલ કહે છે કે તમારું આ યુદ્ધ હાડ અને માંસની સામે નથી. વાલાઓ, અહીં જ તો આપણે ભૂલ કરીએ છીએ. અહીં જ તો આપણી ભૂલ થાય છે, મિસ્ટેક થાય છે કે આપણે હાડ અને માંસની સામે એટલે માણસની સામે લડવા બેસી જાય છે, ભાઈની સામે, વ્યક્તિની સામે લડે છે. બાઇબલ કહે છે કે તમારું યુદ્ધ તો શેતાનની સામે છે, શેતાનની સામે. અને માટે એ શેતાન કોણ છે એના વિશે આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. લ્યુસિફર, આપણે જે નામથી એને જાણીએ છીએ એ નામથી આપણે શરૂઆત કરીશું. બાઇબલમાં લ્યુસિફરને માટે જે શબ્દો વપરાયા છે એને રેફરન્સ સાથે આપણે આજે જોવાનો પ્રયત્ન કરીશું. કદાચ ને મને થોડોક સમય ખૂટે તો આપ મહેરબાની કરીને મને 10 થી 15 મિનિટ એક્સ્ટ્રા આપજો, એવી આજે મારી વિનંતી છે. કેમ કે દૂતની સિરીઝમાં આ એક સંદેશો એવો છે કે જેને આપણે શરૂઆતથી અંત જોઈ લઈએ તો વધારે સારું રહેશે. જો કોઈને ઉતાવળ હોય તો વચ્ચેથી જઈ શકો છો, પણ આજે તમે 10-15 મિનિટ મને એક્સ્ટ્રા આપશો. બાઇબલમાં શેતાનને માટે જે અલગ અલગ શબ્દો વપરાયા છે તે આપણે જોવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલો શબ્દ બાઇબલમાં શેતાનને માટે વપરાયો છે, જે આપણે જાણીએ છીએ, બોલીએ છીએ, તે તો શેતાન. જકારિયા 3:1, માથી 13:39, લૂક 4 અને 13, જ્યાં શેતાન શબ્દ વપરાયો છે. હિબ્રુ ભાષામાં શેતાનોસ બોલાય છે, જેનો અર્થ થાય છે વેરી, દુશ્મન કે શત્રુ. થોડુંક એને વધારે ડિટેલમાં કોઈક લેખક વ્યાખ્યા આપતા એમ કહે છે કે શેતાન શબ્દનો અર્થ એ થાય છે આરોપ મૂકનાર, વિરોધ કરનાર કે અટકચાળો કરનાર. આ શેતાન શબ્દનો અર્થ છે, વેરી કે શત્રુ. એના નામમાં જ આપણને કહી દેવામાં આવે છે કે આ આપણો વેરી છે, શત્રુ છે, દુશ્મન છે. બીજો જે શબ્દ બાઇબલમાં શેતાનને માટે વપરાયો છે તે દિયાબોલેસ પણ કહેવાય છે, જેને અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરવામાં આવ્યું ત્યારે ડેવિલ કરવામાં આવ્યું. અને ડેવિલ શબ્દનો અર્થ થાય છે દુષ્ટ આત્મા. પ્રકટીકરણ 12:9-10 એ તમે જોઈ શકો છો. દુષ્ટ આત્મા કે જે મારા પર કે મારા ભાઈ પર દોષ મૂકે છે, દુષ્ટાત્મા. આ શબ્દ પણ શેતાનને માટે વપરાયો છે. જરા ઝડપથી આપણે એમાં જઈશું. ત્રીજો શબ્દ છે બાલજબુલ. મત્તીની સુવાર્તા 12:24-27, માર્ક 3:22, લૂક 11:15, ત્યાં આગળ શેતાનને માટે આ બાલજબુલ શબ્દ વપરાયો છે, જેને અશુદ્ધ આત્માઓનો સરદાર, જેનો અર્થ એ થાય છે, બાલજબુલનો મતલબ થાય છે અશુદ્ધ આત્માઓનો સરદાર, અથવા તો માખીઓનો રાજા, અથવા તો વસવાટનો દેવ, કે જેનામાં અશુદ્ધ આત્માઓ વસે છે તે. આ વિદેશીઓનો એક દેવ છે. ખાસ કરીને મિસરમાં જે લોકો હતા તે આને પૂજતા હતા, આની આરાધના કરતા હતા, અને માટે મિસરના જે 10 અનર્થ આવ્યા તેમાં એક અનર્થ આ માખી હતો. બીજો જે શબ્દ બાઇબલમાં વપરાયો છે શેતાનને માટે તે અબદોન અથવા તો અબાદોન અથવા તો અપ્યોલોન. પ્રકટીકરણ 9 અને 11 આ શબ્દ છે, જેનો અર્થ થાય છે સંહારક, નાશ કરી નાખનાર, બધું ખેદાન મેદાન કરી નાખનાર, વેરણ છેરણ કરી નાખનાર. આ એ શબ્દનો અર્થ છે.
બીજો જે શબ્દ વપરાયો છે શેતાનને માટે તે બલિયાલ અથવા તો બાલ. બાલ શબ્દ જૂના કરારમાં ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ અને એ બાલ શબ્દનો અર્થ થાય છે ભ્રષ્ટ, ભૂંડો, નિરુપયોગી, નકામો, જેનામાં સર્વ પ્રકારની ભૂંડાઈ મૂર્તિમાન થાય છે તે એટલે આ શેતાન. ન્યાયાધીશનો પુસ્તકના બીજા અધ્યાયના 13મા વચનમાં, 8મા અધ્યાયની 33મી કલમમાં, 2 કોરિન્થી 6 અધ્યાયને 15મી કલમમાં આ શબ્દ શેતાનને માટે વપરાયો છે તે બાલ. નહીં કહેતા બાલની પૂજા કરનારા. ભયંકર નૈતિક ભ્રષ્ટતાનો દેવ, કેટલાક એને ગોબરનો દેવ, છાણનો દેવ, પાછળ આ શબ્દ બી વપરાય. પાછળથી આ બાલ શબ્દ કે બલિયાલ શબ્દ શેતાનને માટે યહૂદી લોકો વાપરતા થયા હતા. બીજો જે શબ્દ બાઇબલમાં શેતાનને માટે વપરાયો છે તે 2 કોરિન્થી 4 અધ્યાયની 4મી કલમ, યોહાન 14:30 અને 16મા અધ્યાયની 11મી કલમમાં આપવામાં આવ્યું છે તે પ્રમાણે જગતનો દેવ, જગતનો અધિકારી. પ્રભુ ઈસુ કહે છે કે આ જગતનો અધિકારી આવે છે કે જેનું મારામાં કશું જ નથી. જગતનો અધિકારી, જગત અને તેમાં જે દેખાય છે તે બધું જ એણે કંટ્રોલ કર્યું છે. અને માટે એફેસીઓના પત્રમાં આપણને ચેતવતા એમ કહેવામાં આવ્યું છે કે તમારું યુદ્ધ રક્ત અને માંસની સામે નથી, રક્ત અને માંસની સામે નથી. એણે જે કંટ્રોલ કરેલા અધિકારીઓ, એણે જે કંટ્રોલ કરેલા પદ અધિકારીઓ, એમાં રહેલા એ શેતાનની સામે. બીજો જે શબ્દ શેતાનને માટે બાઇબલમાં વપરાયો છે તે લ્યુસિફર, તેજસ્વી તારા. યશાયા 14 અને 12માં આ શબ્દ શેતાનને માટે વપરાયો છે કે હે તેજસ્વી તારા, તું ઉપરથી કેમ નંખાયો છે, તું તોડી નંખાઈને કેમ ફેંકી દેવામાં આવ્યો છે. તેજસ્વી તારા, લ્યુસિફર. ચોમાસામાં જે અગિયા ઉડે છે એ અગિયામાં અજવાળું થાય છે, પોતાનું અજવાળું થાય છે, તમે જોયું હશે. અને એ જે પદાર્થના લીધે અજવાળું થાય છે એને લ્યુસિફેરોન કહેવાય છે. અને એના પરથી આ નામ કદાચ શેતાનને આપવામાં આવ્યું કે લ્યુસિફર, તેજસ્વી તારા. એના પોતાનામાં ઈશ્વરે એ ઉજાસ મૂક્યો હતો. પહેલાં જ્યારે અભિષિક્ત કરુબ હતો, પ્રભુનો ખાસ દૂત હતો, ત્યારે પ્રભુ એને એવો સર્જ્યો હતો કે એના માં પોતાનું અજવાળું, પ્રકાશિત તારો, તેજસ્વી તારો. યશાયા 14 અને 12માં બીજો જે શબ્દ શેતાનને માટે વપરાયો છે તે પ્રભાતનો પુત્ર. ઝડપથી જઈએ. હજકેલ 28 ને 14માં એના માટે જે શબ્દ વપરાયો છે તે આચ્છાદન કરનાર, અભિષિક્ત કરુબ. આ શબ્દ એની પ્રથમની સ્થિતિ શું હતી અને ક્યાં હતો તે દર્શાવે છે. શેતાન એ તો અભિષિક્ત કરનાર ને આચ્છાદન કરનાર કરુબ હતો. દેવની હજુરમાં દેવની સેવાને માટે નિર્માણ કરાયેલો એક અભિષિક્ત કરુબ. ત્યાંથી એને ફેંકી દેવામાં આવ્યો એ વાત આપણે જાણીએ છીએ. હજકેલ 28 ને 14 એમ કહે છે કે આચ્છાદન કરનાર, અભિષિક્ત કરુબ. આ બધા નામો વિશે, જે નામ બાઇબલમાં એના માટે વપરાય છે તેના વિશે ક્યારેક થોડુંક ઊંડાણથી એક નામ લઈને આપણે અભ્યાસ કરીશું. અત્યારે આગળ વધીએ. હવે જે આ હજકેલ 28મો અધ્યાય છે એને જો તમે થોડુંક ઝૂમ કરીને થોડું વધારે એને ડિટેલમાં જઈને જોવાનો પ્રયત્ન કરશો તો શેતાન કેવો દેખાય છે તે આપણને જોવા મળશે. ઘણી બધી વખત આપણે આ બાબતે ઘણી બધી વખત ભૂલ કરી બેસીએ છીએ. જો કોઈ બાળકને તમે પૂછો કે બેટા શેતાન કેવો દેખાય છે તો એ ચિત્ર કેવું બનાવશે તમને ખબર? માથે શિંગડા હોય, લાંબી જીભ, લાલ આંખો, મોટા મોટા નખ, ડેન્જર બતાવે. શેતાનનું ચિત્ર એવું બતાવે. પણ આપણે જ્યારે હજકેલ 28 અને યશાયા 14ને ઝૂમ કરીને જો એ શેતાન કેવો દેખાય છે જોવાનો પ્રયત્ન કરીશું તો
અજકેલ 28 બીજી કલમમાં તમે જુઓ તો ભર સમુદ્ર પર આસનમાં બિરાજેલો. બીજી કલમમાં લખેલું છે કે ઉત્પન્ન કરાયેલો આ શબ્દ એ સૂચવે છે કે એ મર્યાદિત છે, મર્યાદાવાળો છે. ઉત્પન્ન કરતા નથી, ઉત્પન્ન કરવામાં આવેલો છે. અને જે ઉત્પન્ન થયેલું છે તે નાશ પણ થઈ શકે છે. આ બાબત આપણે હંમેશા યાદ રાખવાની છે. આગળ આપણે એના વિશે જોઈશું. ત્રીજી કલમમાં જ્ઞાની, નિશાની પારખનાર. જ્ઞાની, આ ઘણી બધી વખત આમાં આપણે ભૂલ કરીએ છીએ. શેતાન બહુ જ્ઞાની છે, નિશાની પારખે છે, પણ એ ભવિષ્ય જાણતો નથી. એટલું યાદ રાખજો. શેતાન ભવિષ્ય નથી જાણતો, જેમ આપણે ભવિષ્ય નથી જાણતા. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય જેની સામે એક સરખું છે એ એકમાત્ર આપણા ઈશ્વર પિતા છે, એ સિવાય બીજું કોઈ નહીં. શેતાન તો ઉત્પન્ન કરાયેલી એક કૃતિ છે, પણ તે બહુ જ્ઞાની છે, કેમ કે ઈશ્વરે એને જ્ઞાન આપ્યું છે. રાજા સુલેમાન કરતાં વધારે જ્ઞાન હોઈ શકે કે જે આપણી એક ચહલ પહલને અથવા તો એક પેલી બાબતને આપણા ખાલી નજરને જોઈને પારખી જાય કે આ કઈ દિશામાં જશે અને તરત એનો ઉપયોગ કરી નાખે. એટલો જ્ઞાની માણસ. ભવિષ્ય નથી જાણતો, પણ જ્ઞાની આમ થયું એટલે આમ થઈ શકે છે, અને આમ કરું તો આમ થશે, એને જ્ઞાની કહેવાય. જ્ઞાનપૂર્ણ. પછી 12મી કલમથી 4થી કલમ, જગતનું ધન, જ્ઞાન, સમૃદ્ધિથી ભરપૂર. 12મી કલમ અને 17મી કલમ એમ કહે છે જ્ઞાનપૂર્ણ અને સર્વાંગે સુંદર. શું શબ્દ છે? સર્વાંગે. અરે બોલો. ક્યાંય શિંગડો આવ્યું નહીં, ક્યાંય લાલ જીભ આવી નહીં, મોટી મોટી આંખો, બિહામણી આંખો ક્યાંય નહીં. સુંદર. સુંદર એટલે કેવા સુંદર ખબર છે? બીટીએસ કે શું કે એના કરતા બહુ જ સુંદર. જોઈશું આગળ. 13મી કલમ, સુવર્ણ જડિત આભૂષણો અને રત્નોથી આભૂષિત. અરે જે પોતે જ એટલો સુંદર બનાવ્યો અને એને પાછું આ આભૂષિત રત્નોથી ઈશ્વરે શણગાર્યો. કેટલો ગજબ લાગતો હશે, કેટલો ગજબ લાગતો હશે. 13મી કલમ કહે છે કે ખંજરી, વાંસળી. અને યશાયા 14ને તમે જોશો તો વીણા, યશાયા 14:11 જોશો તો વીણા વગાડવાનું જેને ગજબનું આવડે છે. ખંજરીની કારાગીરી એનામાં હતી, વાંસળી વગાડવાનું અને વીણા વગાડવાનું. 14મી અને 16મી કલમ, ઉડી શકે એવી પાંખો ધરાવનાર. કેમ કે તે કરુબ હતો અને માટે એ કરુબને જે પાંખો હોય છે એ પ્રમાણે. પછી યશાયા 14ને જો તમે જોશો તો ત્યાં લખ્યું કે તારી હેઠળ અળસિયા પાથરેલા છે અને કૃમિ તને ઢાંકે છે. તમે આનો યશાયા 14 અને અજકેલ 28નો અભ્યાસ કરીને બીજી પણ કેટલીક બાબતો શોધી કાઢી શકો છો અને ઘરે જઈને શોધજો. પણ આવો દેખાય છે શેતાન. મેં એક ઇમેજ કરીને થોડુંક ચિત્ર બનાવવાનો પ્રયત્ન કર્યો. મને બહુ આવડ્યું નહીં, પણ કોમ્પ્યુટરમાં મને જે ફાવ્યું એવું બનાવવાનો પ્રયત્ન કર્યો. એક્ઝેક્ટ એવું તો નહીં જ, પણ તમે જોજો, ખાનગી રાખજો. રસ્તા પર જતા ગલી નાકા ઉપર તમને વાંસળી વગાડનાર ચિત્ર મળી જશે, વીણા વગાડનાર, માથે મુંગટવાળું ચિત્ર. દરિયા પર હેઠળ અહીં અળસિયા છે, કેટલીકમાં અજગર, સાપ પાથરેલા છે, સાપ ઉપર બિરાજમાન. ભાઈ જલ્દી બંધ કરી દે, આકાર નાખે. હવે કોઈ પૂછે ને શેતાન કેવો દેખાય છે, ત્યારે ઘણી બધી વખત કોઈ સુંદર વ્યક્તિને તમે જુઓ ને ત્યારે વિચાર કરજો કે હારું શેતાન તો નથી ને. જો તમને પાપમાં પાડે તો ચોક્કસ શેતાન છે, પણ જો એ ઈશ્વર સાથે જોડનાર હોય
તો ઈશ્વરની અદ્ભુત કૃતિ છે કે જેના માટે આદમે કહ્યું કે મારા હાડકામાંનું હાડકું ને મારા માંસમાંનું માંસ. પણ જો તમને પાપ તરફ લઈ જાય છે અને સુંદર છે તો ચોક્કસ તે શેતાન છે. કોણ છે? એનું વ્યક્તિત્વ કેવું છે? શેતાનનું વ્યક્તિત્વ કેવું વ્યક્તિત્વ છે? એનો સ્વભાવ, ગુણ, લક્ષણ જેને કહેવાય ને તે આપણે જોઈએ. આ અદ્રશ્ય વ્યક્તિ છે કે જેને જીવન છે, બુદ્ધિ છે, ઈચ્છા શક્તિ છે, લાગણી છે. એ દૂત અને કરુબ હોવાથી આત્મા છે. આત્મિક દુનિયાની ઉત્પત્તિ હોવાના લીધે એ આત્મિક શરીર ધરાવે છે. અને આત્મિક શરીર તમે જાણો છો તે પ્રમાણે એને મર્યાદા નડતી નથી. બંધ દરવાજામાંથી પ્રભુ ઈસુ શિષ્યો જ્યારે દરવાજો બંધ કરીને અંદર બેઠા હતા ત્યારે એ બંધ દરવાજામાંથી પણ અંદર પ્રવેશી શક્યા. એમને આત્મિક શરીર હતું, પણ એવું શરીર કે જેમાં ઓળખી શકાય કે આ પ્રભુ ઈસુ છે, આ મૂસા છે, આ એલિયા છે, આ દૂત છે. એવું શરીર કે જે ભોજન લે છે, એવું શરીર કે જે બોલે છે. શેતાનને આગળ આપણે જોઈએ એની ઉત્પત્તિ તરફ જો તમે જોશો તો કલોસીઓનો પત્ર 1 અધ્યાય 16મી કલમ, હજકેલ 28 અને યશાયા 14 ને પણ તમે જોશો તો તે ઉત્પન્ન કરાયેલો ઈશ્વર દ્વારા સર્જવામાં આવેલો છે, પોતે ઉત્પન્ન થઈ ગયો છે નહીં. ઈશ્વર દ્વારા સર્જવામાં આવેલો છે. આ હંમેશા યાદ રાખજો, જે સર્જવામાં આવ્યું છે તેનો વિનાશ પણ છે અથવા તો થઈ શકે છે. અને માટે શેતાનથી એટલું બધું બીજ જવાની જરૂર નથી. મને મરણની બીક બતાવે છે. અરે ભાઈ, તને પણ મરણ છે, કેમ કે હું પણ સર્જવામાં આવેલો છું અને તું પણ સર્જવામાં આવેલો છે. શેતાનનું ચારિત્ર, એનું ચારિત્ર કેવું છે? યોહાન 10:10, 8:44 માંથી 13:39, 2 કોરિન્થી 11:3-4, યશાયા 14:4-6. આ બધા રેફરન્સ તમે ઘરે જઈને, જો કોઈને નોટ જોઈએ તો મારી પાસે એક નોટ છે, સાહેબ જરા હાથ ઊંચું કરી દેજો. આવી નોટ છે, કોઈને જોઈએ તો ઝેરોક્સ કરીને લઈ જઈ શકો છો. અથવા તો હિમાંશુભાઈને વિનંતી કરી કે ભક્તિ સભા છૂટ્યા પછી આ પીપીટી તમે ઇન્ફોર્મેશન ગ્રુપમાં તમે મૂકશો કે જેથી કરીને લોકોને નોટ્સ મળે. એટલા માટે તમને રેફરન્સ ઘરે જઈને તમે અભ્યાસ કરી શકો. શેતાનનું ચારિત્ર: ચોરી કરવી, મારી નાખવું, મનુષ્ય ઘાતક છે, જુઠ્ઠો છે, વેરી છે, છીનવી લેનાર છે, કપટી છે, ભૂલાવનાર છે, મનને આંધળો કરનાર છે, ક્રોધી છે, જુલ્મી છે, વગેરે વગેરે વગેરે. પાપના લિસ્ટમાં જે કંઈ આવે છે એ બધા જ એના ગુણ લક્ષણ છે. પાપના લિસ્ટમાં જે તમે મૂકી શકો એ બધું જ શેતાનમાં મૂર્તિમંત થાય છે. તેની પ્રવૃત્તિ અથવા તેના કામો શું છે? યોહાન 10:10, પ્રકટીકરણ 12:9-10, અયુબ, બધા રેફરન્સ અહીં મૂક્યા છે. અયુબ 1:6-11, લૂક 13:16, 4 અધ્યાય 13-12, 22મા અધ્યાયની 31મી કલમ. જે મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. 1 પીતર 5:8 કહે જે મળે તે. હવે જ્યારે તમે શેતાનને રસ્તામાં મળો ને ત્યારે એ નહીં પૂછે કે ભાઈ તમે ક્વારના છો, શેને રાજકોટના, તો તમને નહીં અડું, તમને જવા દઈએ. તમે પાસ્ટોરેટ કમિટીના છો, તમને હું કાંઈ નહીં કરું, તમે તમારે જવા દો. જે મળે તે, પાદરી સાહેબ હોય કે ગમે તે હોય, જે મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. અને માટે બાઇબલ કહે છે કે સાવચેત રહો, જાગતા રહો, કેમ કે જે મળે એને ગળી જવાને શોધતો ફરે છે. એના સ્વભાવમાં, એના કામમાં જો તમે જોશો તો માથી 13 અને 25-30 એમ કહે છે કે કડવા દાણા વાવી જાય છે. આપણા સંબંધોમાં, આપણી અંદર કોઈકના માટે કડવા દાણા વાવી જાય છે. આપણને એમ થાય કે શેતાન તો આવ્યો નથી, સંબંધ કેમ ના બગડ્યા? ભાઈ, શેતાને કોઈક વ્યક્તિનો ઉપયોગ કરીને સંબંધની અંદર કડવા દાણા વાવી દીધા છે. કડવા દાણા વાવે છે. 2 કોરિન્થી 4:4 કહે છે કે મનને આંધળા કરે છે, નથી દેખાતું, આંધળા કરી દે છે. ઘણાને રોજ સવારે બાઇબલ નથી દેખાતું, ઘણાને ચર્ચ નથી દેખાતું, બીજું બધું દેખાય છે.
મોટી ટીવી ઉપર મોટા સ્ક્રીન ઉપર પિક્ચર દેખાય છે, પણ બાઇબલ નથી દેખાતું. પ્રાર્થનામાં નમવાનો સમય નથી દેખાતો. મનને આંધળા કરી દે છે. સેવા કરવાની તક આવે છે અને ટાઈમ નથી એમ કરીને ચાલ્યા જાય છે. વ્યક્તિ નથી જતો. ભાઈ, મનને આંધળા કરી દીધા છે શેતાને. લુક 22:31 પરીક્ષણમાં નાખે છે. આ આપણે જાણીએ છીએ. વારંવાર તે જુદી જુદી રીતે આપણી પાસે આવે છે અને પરીક્ષણમાં નાખે છે. 1 કોરિન્થી 5:5 તો એટલી હદે કહે છે કે માણસના દેહનો નાશ કરે છે. પાપમાં માણસને નાખે છે અને પાપમાંથી જો માણસ પોતે નીકળવા માટે પરમેશ્વરની મદદ નથી લેતો અને એમાં જ રચ્યા પચ્યા રહેવાનો પ્રયત્ન કરે છે, તો માણસના દેહનો નાશ કરે છે. અને માટે આ બધું જોઈને એમ લાગે કે હારું બહુ શક્તિશાળી વ્યક્તિ કહેવાય, સામર્થ્યવાન છે. હા, ચોક્કસ સામર્થ્યવાન છે, પણ સર્વસમર્થ નથી. સામર્થ્યવાન છે પણ સર્વસમર્થ નથી, અને માટે એનો નાશ છે, નક્કી છે. આપણને એમ થાય કે આવો વ્યક્તિ છે તો એનો નાશ ક્યારે, કેવી રીતે થશે? બાઇબલ આપણને બહુ સ્પષ્ટ કહે છે શેતાનનો નાશ ક્યારે થશે. પ્રકટીકરણ 12:8 એમ કહે છે કે આકાશમાં જ્યારે લડાઈ જાગી, મિખાઈલ દૂતે અને પ્રભુના દૂતોએ એ શેતાન અને એની સાથે જોડાયેલા દૂતોનો સામનો કર્યો. લડાઈ જાગી અને શેતાનને આકાશમાંથી ફેંકી દેવામાં આવ્યો અને એને પાછો આકાશમાં સ્થાન મળ્યું નહીં. પ્રકટીકરણ 12:12 એમ કહે છે કે એને નીચે ફેંકી દેવામાં આવ્યો છે. હે દુનિયાના લોકો, તમે હવે કાળજી લેજો. એ જાણે છે કે એની પાસે બહુ જ ઓછો સમય છે અને માટે એ શું કરશે? પોતાના જેવા બીજાને બનાવવાનો પ્રયત્ન કરશે. આકાશમાં એણે એ જ કર્યું. એનામાં પાપ ઉત્પન્ન થયું. એણે અભિમાન કરીને દેવની વિરુદ્ધ બંધ કરવાનો પ્રયત્ન કર્યો. એની સાથે સાથે એણે પોતાની સાથે બીજા દૂતોને સામેલ કર્યા. અને ઈશ્વરે જ્યારે એ શેતાનને નીચે ફેંકી દીધો, એની સાથે એના દૂતોને ફેંકી દીધા, ત્યારે એમનું અહીં પણ એ જ કામ છે કે એના જેવા એ બીજાને બનાવવાના પ્રયત્ન કરે છે. પણ એ શેતાનને પ્રકટીકરણ 20:1-3 એમ કહે છે કે 1000 વર્ષને માટે બાંધવામાં આવશે. 1000 વર્ષને માટે. ત્યારબાદ પ્રકટીકરણ 20:7-8 કહે છે કે પછી પાછો એને છૂટો કરવામાં આવશે કે જેથી અંતિમ યુદ્ધને માટે એ દુનિયાને તૈયાર કરે. અને પ્રકટીકરણ 20:7-10 એમ કહે છે કે પછી એ શેતાનને ફરી એકવાર પકડવામાં આવશે અને નર્કમાં કે સદાકાળની અગ્નિમાં સદાને માટે એને નાખી દઈને એનો સદાને માટે નાશ કરવામાં આવશે. એનો મતલબ કે શેતાનનો નાશ નિશ્ચિત છે એવું આપણને બાઇબલ કહે છે. માટે એનાથી બીવાની કાંઈ જરૂર નથી. એ ઉપરાંત પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ ઉપર શેતાનને હરાવ્યો છે. આપણે રોજ રોજ એની સાથેના યુદ્ધમાં એને હરાવી શકીએ છીએ. અને આ જે રેફરન્સ છે એ બતાવે છે કે એક દિવસે શેતાનને સદાકાળને માટે હરાવી દેવામાં આવશે. ઈસુએ વધસ્તંભ પર હરાવ્યો છે. હું ઈસુની મદદથી રોજ રોજ એને હરાવી શકું છું અને એક દિવસે શેતાનને સદાકાળને માટે હરાવી દેવામાં આવશે. પણ વાલાઓ, આ અત્યારે તો છૂટો છે અને એને ખબર છે કે સમય ઓછો છે અને માટે એ બહુ વેગથી પોતાનું કામ કરી રહ્યો છે. આપણી પાસે કેવી રીતે આવે છે તમને ખબર છે? આ બહુ જાણવા જેવી વાત છે. 2 કોરિન્થી 2 અધ્યાય 11મી કલમ. યુક્તિબાજ છે, ચાલાક છે, બહુ જ હોશિયાર છે. 1 પિતર 5:8 કહે છે ને કે તમારો વેરી દુશ્મન છે. પણ આપણે એને ઘણી બધી વખત ઓળખવામાં ભૂલ કરીએ છીએ. અને એ કેમ કરીએ છીએ? કેમ કે
બીજો કોરિન્થી 2:11 પ્રમાણે યુક્તિબાજ છે. જો હું દુશ્મન બનીને હિમાંશુભાઈની પાસે જઈશ તો એ મારો પ્રતિકાર કરશે, કેમ કે એમને ખબર છે હું દુશ્મન છું. એટલે શેતાન શું કરે છે? દોસ્ત બનીને, મિત્ર બનીને, સ્નેહી બનીને, સગા બનીને મારી પાસે આવે છે. માથી 16:21-23 પ્રભુ ઈસુ જ્યારે પોતાના શિષ્યોને કહી રહ્યા છે કે મારે વધસ્તંભ પર જવાનો સમય આવી ગયો છે ને હવે હું વધસ્તંભ પર જઈશ અને ત્યાં મારો જીવ આપી દઈશ, ત્યારે પિતર એમ કહે છે, પ્રભુ એ બધી વાતો તારાથી દૂર થાવ. અને પ્રભુ પાછળ ફરીને શું કહે છે? પિતરને શું કહે છે? શેતાન શબ્દ વાપરે છે. પિતર નથી બોલ્યા. પ્રભુ ઈસુ જાણી ગયા કે આ પિતર નથી. પિતરને એમ લાગતું હશે, અથવા બીજા જે શિષ્યો ત્યાં બેઠેલા એમને એમ લાગતું, અરે આ તો પ્રભુ તમારા ભલા માટે કહે છે ને, તમે મરવા જાઓ છો ને પિતર તો તમારું ભલું ઈચ્છે છે કે તમે ના મરો. તમારે કેટલું બધું કામ કરવાનું છે, હજુ તો તમારી ઉંમર જ શું છે મરવાની. શુભ ચિંતક થઈને આવે છે. પ્રભુ એ વધસ્તંભ બહુ આકરું છે. રાડ પાડી દેશો તમે, ત્યાં નહીં જવાનું, ત્યાં ચાપકા પડશે, માથે કાંટાનું મુંગટ મૂકશે એ લોકો. પ્રભુ તમે એ બધું ના કરો. શેતાન બોલી રહ્યો હતો પિતરમાંથી. શુભેચ્છક બનીને, હિતેચ્છુ બનીને આવે છે. લુકની સુવાર્તા 22મો અધ્યાય 47-48 યહૂદાના રૂપમાં ગેત્સેમાની વાડીમાં આવે છે. આ એ જ યહૂદા 3.5 વર્ષ સુધી પ્રભુની સાથે રહ્યો. પ્રભુ ઈસુની પાસે આવીને ભેટે છે, ચૂમિયો કરે છે. અરે ચૂમિયો કોણ કરે? એક મા પોતાના સંતાનને ચૂમી કરે, બાપ પોતાના બાળકને ચૂમી કરે, ભાઈ ભાઈને ચૂમી કરે. જ્યાં પ્રેમ છે, જ્યાં સંબંધ છે, જ્યાં સ્નેહ છે, ત્યાં ચૂમી હોય, બચી હોય. યહૂદા ચુંબન કરે છે પ્રભુ ઈસુને, ત્યારે ઈસુ જાણી જાય છે કે આ ચુંબન કરનાર એ તો શેતાન છે, જે અત્યારે મને પ્રેમનો સ્વાગ રચીને આવ્યો છે. બીજો શમૂએલ 20:8-9-10 યોઆબ અને અમાસા. યોઆબ અમાસાને મળવા આવ્યો છે. યોઆબે બખ્તર પહેરેલું છે, તલવાર લટકેલી છે. અને યોઆબ અમાસાને એમ કહે છે કે હે મારા ભાઈ, શું તું સેમ કુશળ છે? હવે આવું વાક્ય કોણ વાપરે? દુશ્મન વાપરે? ક્યારે દુશ્મન વાપરે? આપણે બહાર નીકળીએ અને કોઈ આપણને મળે, ભાઈ તું સેમ કુશળ છે, આવું કોણ બોલે? આપણને એમ લાગે કે આ મિત્ર છે, મારો ભાઈ છે, મારી ખબર પૂછે છે. અહીં તમે જુઓ તો લખ્યું છે કે યોઆબે અમાસાને ભેટીને એમ પૂછ્યું કે હે મારા ભાઈ, દાઢી પકડીને પછી ભેટ્યો અને કહ્યું કે હે મારા ભાઈ તું સેમ કુશળ છે. અને પછી ધીમેથી પોતાની તલવાર કાઢીને એ અમાસાને પેટમાં નાખી દે છે અને બધા આંતરડા બહાર કાઢી દે છે અને અમાસા ત્યાં જ મરી જાય છે. શેતાન આવું કરે છે આપણી સાથે. હે ભાઈ સેમ કુશળ છો, સારું છે એમ કરીને આવે છે. કંઈ સાંભળ્યું? ના. શું તમારા માટે આવું બોલાય છે? મારી નાખ્યા. આંતરડા બહાર કાઢી નાખે. શુભેચ્છક બનીને આવે છે, સ્નેહી બનીને આવે છે, શુભ ચિંતક બનીને આવે છે. પણ બાઇબલમાં એક બહુ સરસ વાત લખવામાં આવી છે. યોહાનની સુવાર્તા 2 અધ્યાયની 24મી કલમમાં ઘણા બધાએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો, પણ ઈસુએ બધાનો વિશ્વાસ નહીં કર્યો, કેમ કે ઈસુ બધાને જાણતા હતા કે આમાંથી કેટલા મારા છે ને કેટલા મારા પારકા છે. તમે ને હું જો પોતાના અને પારકાનો ડિફરન્સ જે છે, ભેદ જે છે, ફરક જે છે એ જાણતા થઈ જઈશું ને તો આપણને ખબર પડી જશે કે શુભ ચિંતક બનીને આવેલી વ્યક્તિ એ પિતર નથી, પણ એનામાં રહેલો શેતાન આવ્યો છે, કે જે કડવા દાણા વાવવા આવ્યો છે, સંબંધ બગાડવા આવ્યો છે, મારા જીવનમાં અલગ પ્રકારની દિશા આપવા આવ્યો છે.
ઈસુ બધા પર વિશ્વાસ નહોતા કરતા. આદમ હવા પાસે જ્યારે શેતાન આવ્યો ત્યારે હવાને એમ કે છે, આ ફળ ખાઓ. હવા કે ના બાપા, ના ખવાય. બાપાએ ના પાડી છે. અને બાપાએ ના પાડી એટલે ના. કેમ બાપાએ ના પાડી? તમને નહીં ખબર? આ ફળ ખાધા પછી તો તમે બાપા જેવા થઈ જશો. હે, બાપા જેવા થઈ જશો? હા, બાપા જેવા. તમારી આંખ ઉઘડી જશે, તમે બધું જ જોઈ શકશો, જાણી શકશો, બાપાના જેવા થઈ જશો. હવાને એમ લાગ્યું કે આજ મારો ખરું ભલું ઈચ્છે છે. બાપ તો મારાથી બધું સંતાડતો હતો, બાપ તો બધું મારાથી ઢાંકતો હતો, બાપે મને કદી એના જેવા થવાનો મોકો જ નથી આપ્યો. આ મારો ભલું ઈચ્છે છે. અને હવાએ ફળ તોડીને ખાધું અને ત્યાં પાપમાં પડ્યા. શેતાન હિતેચ્છુ બનીને આવે છે. એમ લાગે કે આ મારું ભલું ઈચ્છે છે, પણ ભલું નથી ઈચ્છતા વાલાઓ. એ આપણું નાશ ઈચ્છે છે. અને માટે શેતાનની કોઈ પણ બાબતો હોય એને પારખવાનો પ્રયત્ન કરજો, સમજવાનો પ્રયત્ન કરજો. શેતાન આપણી મધ્ય છે, લ્યુસિફર. આગળ વધીએ. એ કયા હથિયારથી મારા પર હુમલો કરે છે? એનું હથિયાર કયું? પહેલું યોહાન 3:8 કહે છે કે શેતાન તો આરંભથી જ પાપ કરતો આવ્યો છે અને માટે તે પાપી છે, પાપથી ભરાયેલો, જુઠ્ઠો અને જુઠ્ઠાનો બાપ, જેનામાં તમામ પ્રકારની ભ્રષ્ટતા છે, એવો એ શેતાન છે. અને હવે એ તમને ને મને પણ પોતાના જેવા કરવા માટે આ પૃથ્વી પર સતત કાર્યશીલ છે. હવે આદમ અને હવાએ કરેલા પાપના કારણે મારામાં પાપનું બીજ છે, પાપનું બીજ છે. જન્મે હું પાપી છું. પણ હવે શેતાન શું કરે છે કે મારામાં રહેલી એ દુર્વાસનાને લલચાવીને, પોસલાવીને, પાપમાં પાડીને ઈશ્વરથી વધારે દૂર મને લઈ જાય છે. હવે હું પાપ ક્યારે કરું? મારા હૃદયમાંથી જે નીકળે ને, માર્કની સુવાર્તા 7મો અધ્યાયને 21મી કલમ. માણસને કોણ વટાળે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં કહે છે કે માણસને કોણ વટાળે છે? માણસમાંથી અંદરથી જે નીકળે છે ને એ માણસને વટાળે છે. માથી 12:35 પ્રભુ ઈસુ કહે છે કે સારો માણસ અંદરથી સારું કાઢશે અને નઠારો માણસ અંદરથી નઠારું કાઢશે. એનો મતલબ એ થયો કે મારું મન કે હૃદય કે જેમાંથી બધું નીકળે છે અને જે મારા શરીરને કંટ્રોલ કરે છે એ શેતાનનું હથિયાર બને છે. જો મારું હૃદય ભૂંડું હશે તો ભૂંડાઈ બહાર નીકળશે. કેમ કે મારા હૃદય કે મનમાંથી જે વિચારો નીકળે છે ને એ મારા દેહને કંટ્રોલ કરે છે. અને દેહ ઉપર, શરીર પર, મારા પર જેની અસર થાય છે તે પેલો યોહાન 2:16 પ્રમાણે દૈહિક વાસના, આંખોની લાલસા અને જીવનનો અહંકાર કે જે આ દુનિયામાં મને દેખાય છે તે. જગત 5 ઇન્દ્રિયો દ્વારા મારામાં પ્રવેશે છે. જેમ યોહાન 13:2 યહૂદામાં શેતાને પ્રવેશ કર્યો અને યહૂદાને વિચાર આવ્યો કે હું ઈસુને વધસ્તંભે જડવા માટે પરસ્વાધીન કરું. એનામાં શેતાને પ્રવેશ કર્યો. દૈહિક વાસના, આંખોની લાલસા, જીવનનું અહંકાર, એ બધું 5 ઇન્દ્રિયો દ્વારા મારામાં પ્રવેશ કરે છે. શેતાન એ બધાનો ઉપયોગ કરીને મારામાં પ્રવેશ કરે છે અને મારા મનને કંટ્રોલ કરે છે. અને મન માટે યર્મિયા 17:9 કહે છે કે હૃદય સૌથી કપટી છે. હૃદય સૌથી કપટી છે. બીજો શમ્યુએલ 11:2 દાઉદ અગાસી પર ફરતો હતો. નીચે જોયું ને એક બાઈને બિચારીને નહાતા જોઈને મનમાં આંખોની વાસના
હૃદયમાં પ્રવેશ્યું ને હૃદયમાં ગયા પછી એ હૃદય એને ભાગોળ્યું ને શેતાને એને હવા આપી અને પછી એણે તો એ બાઈને મંગાવીને એની સાથે બલાત્કાર કર્યો ને એના પતિનું મર્ડર કરાવી દીધું. કેટલું પાપ એ કરી બેઠો. એના મનમાં શેતાને પ્રવેશ કર્યો. અને માટે વાલાઓ, તમારું ને મારું મન કે જે મારા આખા જીવનને કંટ્રોલ કરે છે, મારી કરણીને, મારા વિચારોને, મારા દરેક બાબતને કંટ્રોલ કરે છે, એ મારું મન છે. શેતાન આ જગતની વાસના, દૈહિક લાલસા અને આખો અહંકારનો ઉપયોગ કરીને મારા મન ઉપર કંટ્રોલ કરે છે. એટલે હવે મને એ સમજ પડે છે કે જો હું મારા મનને કંટ્રોલ કરું ને, એમાં શેતાનને ન આવવા દઉં ને, તો શેતાન મારા પર કંઈ નહીં કરી શકે. તો હવે શેતાનને હરાવવા માટે મારે કયા હથિયારનો ઉપયોગ કરવો જોઈએ? મારું મન કે જ્યાં શેતાન કંટ્રોલ કરીને મને પાપમાં નાખે છે અથવા તો મને એના જેવા બનાવે છે, એને મારે કંટ્રોલ કરવું પડે. હવે એ તો નબળું છે, એ તો પોચું છે, એ તો ઘડીકમાં ફીસલી જાય, લપસણું છે. હવે ત્યાં શેતાન આવે, અને શેતાન જો એકવાર આવે તો બધું ખેદાન મેદાન કરી નાખે. તો મારે મારા મનમાં શેતાન કરતાં વધારે શક્તિશાળી વ્યક્તિની મદદ લેવી પડે. મારાથી તો કંટ્રોલ નહીં થાય, કેમ કે હું પોતે મૂળે પાપી હોવાના કારણે મારામાં રહેલી દુર્વાસના મને ખેંચે છે, લલચાવે છે ને પાપમાં પાડે છે, ને પાપ ગર્ભ ધરીને મોતને ઉપજાવે છે. એટલે મારાથી મારા મનને કંટ્રોલ કરવું અઘરું છે, મુશ્કેલ છે, અશક્ય છે. અને શેતાન એ જ મારી નબળી બાબતનો ઉપયોગ કરીને મારા મન પર કંટ્રોલ કરીને મારી પાસે પાપ કરાવે છે. હવે જો શેતાનને મારે રોકવો હોય તો મારા મન ઉપર શેતાન ન આવે તે માટે શેતાનને કરતાં વધારે શક્તિશાળી વ્યક્તિની મદદ મારે લેવી પડે. હવે શેતાન કરતાં વધારે શક્તિશાળી કોણ? બોલો ના. હાજી, મોદી સાહેબ નહીં. મોદી બોલ્યા કે બીજું બોલ્યા? કોણ શેતાન કરતાં વધારે શક્તિશાળી? પ્રભુ ઈસુ. કેમ કે એમણે વધસ્તંભ પર એને હરાવ્યો છે. અને એ જ બાઇબલમાં આપણે જોયું તે પ્રમાણે એ જ છેલ્લે શેતાનનો નાશ કરવાની તાકાત, સામર્થ્ય, બળ ધરાવે છે. અને જો હું મારા મનમાં શેતાન કરતાં વધારે શક્તિશાળી એવા ઈસુની મદદ લઉં છું, તો વાલાઓ, એ શક્ય છે કે શેતાનની તમામ કુયુક્તિઓનો સામનો હું કરી શકું. 1 યોહાન 3:8, શેતાનના બધા જ કામોનો નાશ કરવા માટે દેવનો પુત્ર ઈસુ ખ્રિસ્ત પ્રગટ થયો છે. અને રોમન 16:20 બાઇબલ કહે છે કે શેતાનને, એ ઈસુ જે તમારા મન પર કંટ્રોલ કરે છે, એ શેતાનને તમારા પગ નીચે કચડી નખાવશે, છુંદી નખાવશે. અને માટે વાલાઓ, હજકેલ 36મો અધ્યાય ને 26-27 એમ કહે છે, પ્રભુ કહે છે, તમારું મન, તમારું હૃદય કે જે સૌથી કપટી છે, જેમાંથી બસ ભૂંડાઈ જ બહાર નીકળે છે, ભૂંડાઈ જ બહાર નીકળે છે, કે જે તમને બગાડે છે, એને બદલવું પડે. આદમ હવાથી જે તમને મળ્યું છે તે હૃદયમાં તમારા જન્મથી જ આવ્યું છે, અને એના કારણે તમારું જીવન બગડી રહ્યું છે. તો હવે એ હૃદયને બદલવું પડે. અને હજકેલ 36:26-27 એમ કહે છે, હું તમને એક નવું હૃદય આપીશ, આ બગડેલું હૃદય કાઢી નાખીશ, ઘડીકમાં ફીસલી જતું હૃદય હું તમારામાંથી દૂર કરીશ. મારા પ્રેમથી ધબકતું હૃદય, મારા આત્માનો જેમાં વાસ છે એવું હૃદય હું તમને આપીશ. ગીતશાસ્ત્ર 51:10 દાઉદની બહુ સરસ પ્રાર્થના છે, બહુ મસ્ત પ્રાર્થના છે. હે મારા દેવ, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર અને મારા આત્માને નવો અને દ્રઢ કર. આ પ્રાર્થના દરરોજની તમારી ને મારી હોવી જોઈએ.
કે હે મારા દેવ, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર. કેમ કે હું જાણું છું મારું જે માનવીય હૃદય છે નબળું છે, અધૂરું છે, અને એના કારણે શેતાન ફાવી જાય છે ન ઈચ્છવા છતાંય. પાઉલ કહે છે કે મને ખબર છે આ ભૂંડું છે અને હું નથી કરવા માંગતો, છતાંય મારાથી થઈ જાય છે. કેમ કે મારું મન કંટ્રોલમાં નથી. મારું મન, મારું હૃદય, મારો આ વિચાર કે જેના પર શેતાન કંટ્રોલ કરીને બેઠા છે તે મને ભૂંડાઈ તરફ ખેંચી જાય છે. અને પ્રભુ કહે છે કે બેટા, મારી દીકરી, મારા દીકરા, હું તને નવું હૃદય આપવા માગું છું. એવું હૃદય કે જેમાં મારો આત્મા હશે, મારો આત્મા હશે. પ્રકટીકરણ 12 અને 11. હલવાના રક્તથી તેઓએ એટલે કોણ ખબર છે? આ તેવો શબ્દ કોના માટે વપરાય છે? અરે તમારા ને મારા માટે વપરાયો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિ માટે એ શબ્દ વપરાયો છે કે તેઓએ હલવાના લોહીથી શેતાનને હરાવ્યો છે. ઈસુ ખ્રિસ્તે પોતાનું લોહી વેવડાવીને વધસ્તંભ પર શેતાનને હરાવ્યો છે. અને એ જ લોહીનો આધાર લઈને રોજ હું શેતાનને હરાવી શકું છું. અને ઈસુ ખ્રિસ્ત એક દિવસે મારી નજર સામે શેતાનને સદાને માટે ગંદકની ખાઈમાં, નર્કમાં નાખીને સદાને માટે હરાવવાના છે. પણ એના માટે મારા મનમાં મારો ઈસુ હોવો બહુ જરૂરી છે. જો અહીં ઈસુ નથી ને તો શેતાન છે. ઈસુને બોલાવવાનો. શેતાન બહુ ચાલાક છે, બહુ સામર્થ્યવાન છે. પાડી દેશે, ખલાસ કરી નાખશે. ખબર બી નહીં પડે ને ક્યારે તમારો મારો ઉપયોગ થઈ જશે ને આપણું જીવન વેરાઈ જશે. હિતેચ્છુ બનીને આવે છે, ભલાઈની વાતો કરે છે, ખબર નહીં પડે કે આ કોણ છે. જો પ્રભુ શું આપણા હૃદયમાં હશે ને તો વાલાઓ, એને આપણે ઓળખી શકીશું કે આ મારું ભલું વિચારે છે કે ભૂંડું કરવા આવ્યો છે. છેલ્લે એક વાર્તા કહીશ. એક નાની દીકરી, એને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે બેટા, શેતાન જે તારી પાસે પાપ કરાવવા આવે તો તું એનો સામનો કેવી રીતે કરે છે? કેવી રીતે તું એનો સામનો કરે છે? તો એ દીકરીએ કીધું, બહુ સિમ્પલ વસ્તુ છે, બહુ જ સિમ્પલ. હું મારા હૃદયમાં ઈસુને રાખું છું અને જ્યારે શેતાન પરીક્ષણ દ્વારા મારા હૃદયનું બારણું ખખડાવે અંદર આવવા માટે, ત્યારે હું અંદર બેઠેલા ઈસુને કહું છું કે ઈસુ, તમે બહાર જઈને શેતાનને જવાબ આપો, હું નહીં જાઉં. અને ઈસુ જ્યારે બહાર આવે છે ને ત્યારે ઈસુને જોઈને શેતાન ભાગી જાય છે. તમારા ને મારા હૃદયમાં ઈસુને બેસાડીએ વાલાઓ. ઈસુ જ એક એવા સામર્થ્યવાન દેવ છે કે જે શેતાનને હરાવ્યો છે, હરાવે છે અને હંમેશને માટે હરાવશે. પ્રભુ તમને ને મને આ વચન સમજવા એની કૃપા આપે. આમેન. પ્રાર્થનામાં જોડાઈશું ને માન્ય રેવરન સતીશ રાઠોડ સાહેબને વિનંતી કરીશ તેઓ આપણને પ્રાર્થનામાં દોરશે. હું પ્રાર્થના કરાવું, પણ એ પહેલાં કહીશ કે પાળક સાહેબે ખૂબ મહેનત કરીને, હું આને બાઇબલ સ્ટડી કહીશ, કારણ કે સંદેશો આપી દેવો કોઈ વિષય લઈને એ સહેલું છે, પણ જે ડિટેલમાં બાઇબલ સ્ટડી યાદ રહીશ. આ પાસ્ટરો સાથે મારા લોકોમાં પાળક સાહેબને હું ધન્યવાદ આપું છું. એમણે જે મહેનત કરી છે, શક્ય હોય તો દરેક જણ આ લઈ જાય. અને કારણ કે આ એક 40 મિનિટમાં સમજાવાય એવો વિષય નથી. અને હું અમારી જે મિનિસ્ટ્રી ચલાવી, મેં 46 વર્ષ સુધી મેં આ જ શિક્ષણ આપ્યું છે કે શત્રુને ઓળખો. મારી સામે ઊભો છે, મારો શત્રુ નથી, કદાચ એનામાં જે કામ કરે છે એ મારો શત્રુ છે. અને તેથી હું ફરીથી પાળક સાહેબને અભિનંદન આપું છું. આ મહેનત કરી છે. બહુ ઓછા પાળક સાહેબો છે. હું આપ લોકોને કહું, તમે લોકો, હું ભાગ્યશાળી શબ્દ નથી વાપરતો, પણ યુ આર પ્રિવિલેજ્ડ કે તમને આવા પાળક સાહેબ
મળ્યા છે કે જેઓ મહેનત કરીને પ્રભુનું વચન જે આત્મિક ખોરાક છે આપે છે. હું વખાણ નથી કરતો એમના, હું સત્ય જણાવું છું તમને. અને આ જ છે કે જે આપણને અને આપણા બાળકોને યોગ્ય માર્ગદર્શન આપશે સાહેબ. બીજી કથા વાર્તાઓ નહીં મજા આવે. અને તેથી મારી ફરીથી વિનંતી છે અને પાળક સાહેબને વિનંતી છે કે સાહેબ ફરીથી આને 3-4 રવિવાર લઈને તમે સમજાવજો, કે જેથી લોકોના દિમાગમાં ઉતરે. કારણ કે જેમ કહ્યું ને એમ કે શેતાન કડવા દાણા તો વાઈ જાય છે, પણ સારા દાણા જે વાવ્યા હોય છે ને આ વચનોના, એ તમે બહાર નીકળશો ને તો શેતાન એ લઈ જાય છે. બાઇબલ કહે છે, હું નહીં. આ પ્રભુના વચનોને અતિ ગંભીરતાથી લો એવી મારી વિનંતી છે. હું પ્રાર્થના કરાવું, પ્રભુનો આભાર માનીએ. પ્રભુ, અમે ધન્યવાદ આપીએ છીએ કારણ કે તમારા સેવકે તમારા વચનો તમારા પવિત્ર આત્માની પ્રેરણાથી, સત્યતાથી, સહેજ શરમ રાખ્યા વગર બહુ સ્પષ્ટ પ્રગટ કર્યા છે. અને એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. હવે એ વચનો અમારે સ્વીકારવા કે ન સ્વીકારવા એ અમારી પસંદગી રહેશે, પણ પ્રભુ એ વચનો લોકો સ્વીકારે, અમે સાંભળનારો સ્વીકારીએ એવું મન તમે અમને આપો. એ માટે કે અમે શેતાનને, શેતાની પરિબળોનો અને શેતાની કુયુક્તિઓનો સામનો કરીને જીતીએ, તમારા મહિમાના માટે જીવીએ. ફરીથી પ્રભુ અમે આભાર માનીએ છીએ અને આ મંડળીને અને પ્રભુના સેવકને તમારા અધિકારમાં પ્રભુ હું સોંપું છું. જેમ અત્યાર સુધી એમ હવે પછી પણ તમારી સેવામાં એમનો ભરપૂર ઉપયોગ કરો. તમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન, આમેન. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ વેરી મચ. આવો ભક્તિ સભાના અંતમાં આપણે ભજન સંગ્રહમાંથી ગીત નંબર 334 ગાઈશું. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 334, અને આ ગીત ગવાય છે.
આવો આપણા દાનો અને આપણું જીવન બંને પ્રભુના હાથમાં સોંપીએ કે જેથી આવનાર આખું અઠવાડિયું પ્રભુ એનો ઉપયોગ કરીને એનો મહિમા જાહેર કરે. માટે આવો પ્રાર્થનામાં જોડાઈશું ને ફરી એકવાર માન્ય રેવરન સતીશ રાઠોડ સાહેબને વિનંતી કરીશ કે તેઓ આપણને છેલ્લી પ્રાર્થનામાં દોરશે. ત્યારબાદ પ્રભુએ શીખેલી પ્રાર્થના આપણે સાથે બોલીશું અને છેલ્લો આશીર્વાદ માંગવામાં આવશે. પ્રભુ, અમે ધન્યવાદ આપીએ છીએ કે અમે આ ભક્તિ સભાનો ભાગ લઈ શક્યા, તમારું ભજન કીર્તન કરી શક્યા, આત્માથી અને સત્યતાથી તમને માન મહિમા અને ગૌરવ આપી શક્યા, તમારા વચનો સાંભળી શક્યા, શીખી શક્યા, અને જે સત્ય તમે અમને સમજાવ્યું એ સ્વીકારવાના માટે તમે અમને માન આપ્યું, એના માટે આભાર માનીએ છીએ. અને પ્રભુ, જે ભૌતિક આશીર્વાદો તમે અમને આપ્યા છે આ જગતમાં જીવીએ એના માટે આભાર માનીએ છીએ. અને એમાંથી જે કાંઈ અમે પ્રભુ લઈને આવ્યા છે અર્પણો, એને તમે માન્ય કરો, એને તમે આશીર્વાદિત કરો, અને તમારા રાજ્યની વૃદ્ધિના માટે અને મંડળીની ઉન્નતિના માટે પ્રભુ એનો ઉપયોગ કરવામાં આવે એવી કૃપા માગતા અમે સર્વ અમારા અધિકારને પ્રભુ તમારા અધિકાર નીચે મૂકીએ છીએ. તમારી ઈચ્છા અમારા જીવનમાં પૂરી કરો. અમારી પ્રાર્થના ઈસુ ખ્રિસ્તમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ના મંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર તેમજ એને રાજકોટ મંડળીની સંગતમાં જોડાયેલા પ્રત્યેક વ્યક્તિ પર ઉતરી આવો. સદા આપણી સાથે રહો. આમેન.